છેલ્લા 5 દિવસથી વિવિધ સ્થળોએથી માનવ અંગો મળી આવી રહ્યા હતા, જે મામલે પોલીસની જુદી જુદી 3 ટીમોએ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસને મૃતકના મિત્ર પર શંકા ગઈ હતી। આ મામલે પોલીસે આરોપીના ઘરની તપાસ કરતા લોહીના પુરાવા મળ્યા હતા। સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું છે કે તેણે ઘરે બોલાવીને સચિનની હત્યા કરી નાખી હતી। આરોપીની પત્નીના ફોટો મૃતકે પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને પત્નીના ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો, જેને લઈને આરોપીએ પોતાના મિત્રની હત્યા કરી નાખી અને મૃતદેહના 9 ટુકડા કરી લાશને સગે વગે કરી નાખી હતી। કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા। હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા આપ, નહીતર તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ। પોરબંદરની રાતિયા નેશ પ્રાથમિક શાળામાં એક વાલીએ શિક્ષકને લાફો માર્યો હતો, જેને લઈને શાળાના શિક્ષકોમાં રોષ વ્યાપ્યો હતો। વિદ્યાર્થીઓના આંતરિક ઝઘડાની બાબતને લઈને વાલી દ્વારા શિક્ષક સાથે અયોગ્ય વર્તન કર્યું હતું। ઘટનાને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે કડક શબ્દોમાં વખોડી છે, તેમજ આરોપી વાલી સામે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોરબંદર એસપીની આરોપી વાલી સામે કાયદાકીય પગલાં ભરવા રજૂઆત પણ કરવામાં આવી છે। રાતિયા નેશ ગામની અંદર અમારા એક શિક્ષિકા છે પૂજાબેન ગોવિંદભાઈ પરમાર, તેમની ઉપર વાલી દ્વારા હુમલાની કોશિશ કરવામાં આવી છે અને એક હાથાપાઈ પણ થોડીક કરવામાં આવી છે અને જેમાં શિક્ષકનો કોઈ પણ વાક કે કોઈ પણ એના દ્વારા કંઈ થયેલું હોય એવું જણાતું નથી। પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગુનાખોરી અને ગુનેગારો પર લગામ કસવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ દાખલારૂપ કામગીરી કરવા આદેશ કર્યો છે। તમામ સુપરવાઇઝરી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે। આ સૂચનાના આધારે ફક્ત એક જ માસમાં એટલે કે ફક્ત માર્ચ મહિનામાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કુલ 150 અસામાજિક તત્વોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલવામાં આવ્યા છે। ભુજ જેલમાં 40, રાજકોટ જેલમાં 30, સુરત જેલમાં 45 તેમજ વડોદરા જેલમાં 35 ઇસમોને ધકેલી દેવામાં આવ્યા છે। કુલ 33 ઇસમો વિરુદ્ધમાં તડીપારની કાર્યવાહી કરવા હુકમો કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે ચાલુ વર્ષ 2025માં માર્ચ મહિના સુધીમાં કુલ 267 જેટલા ઇસમો વિરુદ્ધ પાસા હેઠળ તેમજ કુલ 40 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહીના આદેશો કરવામાં આવ્યા છે। અત્યારે જે અસામાજિક તત્વો છે જે અમદાવાદમાં એના વિરુદ્ધ આપણે પોલીસ તરફથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ માર્ચ મહિનામાં આપણે 150 જેટલા લોકો જે ક્રિમિનલ્સ છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હતા એને પાસા હેઠળ મોકલી દેવામાં આવેલ છે જુદા જુદા જેલોમાં, જે ભુજથી લઈને સુરત સુધી। હવે વિચારીએ તો દરરોજ આપણે 5 લોકોને પાસામાં ગયા મહિનામાં એક દિવસની એવરેજ 5 લોકોને પાસા હેઠળ મૂક્યા છે। બોડકદેવમાં એસએમસીના દરોડા ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 2 કાર, રોકડ સહિત ₹43 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રાજપથ ક્લબ નજીકથી ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। રોકડ ₹4,24,000 પણ જપ્ત કરવામાં આવ્યા છે। મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એક આરોપી ફરાર છે।